જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરત। તો ગાંધીનગર જિલ્લામાં નવોદય 2024માં કેટલું મેરિટ છે, આગળ વેઇટિંગ લિસ્ટ બાબતે પણ આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલા જોઈએ તો ગાંધીનગર જે જિલ્લો છે તેમાં અહીંયા કુલ 4 બ્લોક આવેલા છે, એટલે કે 4 તાલુકા। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે પરીક્ષા દેવા ગયા હતા ત્યારે જે એડમિટ કાર્ડ હતું તેમાં આ બ્લોક નંબર લખેલો છે, તમારે અહીંયા બ્લોક વાઇઝ પણ તમે મેરિટ જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો ગ્રામ્ય ઓબીસી માંથી 72.5 એટલે કે અહીંયા 165માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। ત્યાર પછી ગ્રામ્ય એસી કેટેગરીમાં 68.75 એટલે કે 319માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે। એવી જ રીતે અહીંયા જે છે ગ્રામ્ય એસટી કેટેગરીમાંથી 66.25 એટલે કે જિલ્લાના 385માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। શહેરી ઓબીસી કેટેગરીમાં 81.25 એટલે કે જિલ્લાના 39માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। અને એ જ રીતે અહીંયા જે શહેરી એસી કેટેગરી જે છે એમાં 81.25 એટલે કે જિલ્લાના 34માં ક્રમાંક સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। વિદ્યાર્થી મિત્રો, શહેરી ડિસેબલ કેટેગરીમાંથી અહીંયા 65% એટલે કે 438માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। અને સૌથી ઊંચું મેરિટ હંમેશા હોય છે કે શહેરી અનરિઝર્વમાં। તો શહેરી અનરિઝર્વનું મેરિટ અહીંયા આપેલું છે કે ભાઈ 87.5 એટલે કે જિલ્લાના 9માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। છેલ્લે જોઈએ તો શહેરી એસટી કેટેગરીમાં 86.25 એટલે કે 15માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। હવે તમારા જિલ્લાની નવોદય, તમારા જિલ્લામાં રહેલી શિક્ષણ કચેરી એટલે કે ડીઓ ઓફિસ અને આ યુટ્યુબ ચેનલ એટલે કે એમ્બિશન એક્ઝામમાં સૌથી પહેલા અને સૌથી સચોટ અપડેટ આવશે કે વેઇટિંગ લિસ્ટ જે છે એ અલગ અલગ જિલ્લાનું વેઇટિંગ લિસ્ટ અલગ અલગ સમય આવતું હોય છે। તો સૌથી પહેલા અને સૌથી સચોટ અપડેટ મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા જિલ્લાની ડી ઓફિસમાં પણ તમે મુલાકાત કરીને માહિતી મેળવી શકો છો। તમારા જિલ્લાની નવોદયમાંથી પણ તમે તપાસ કરી શકો છો કે વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા સીઈટી હોય, નવોદય હોય કે બાલાછડી હોય, એમ્બિશન એક્ઝામ સૌથી પહેલા અને સૌથી સચોટ લાઈવ અપડેટ લઈને આવે છે। તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો। વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો। જય હિન્દ, જય ભારત।